અહોબિલમ મંદિરની પવિત્ર ભૂમિ પર આજે આપણે એક અદ્ભુત યાત્રા કરીશું। કલ્પના કરો કે આપ એક એવા સ્થળે ઊભા છો જ્યાં હજારો વર્ષો પહેલા ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને અસુર હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો। આ માત્ર એક કથા નથી, પરંતુ એક જીવંત ઇતિહાસ છે જે આજે પણ અહોબિલમની પર્વતીય ટેકરીઓમાં ગૂંજે છે। બ્રહ્માંડ પુરાણમાં સ્પષ્ટ લખાયું છે કે અહોબિલમ એ જ સ્થળ છે જ્યાં રાક્ષસ હિરણ્યકશ્યપનો કિલ્લો હતો। તે સમયે આ પર્વતીય પ્રદેશ અંધકારથી ઘેરાયેલો હતો, જ્યાં અત્યાચાર અને અધર્મનું સામ્રાજ્ય હતું। હિરણ્યકશ્યપ પોતાને ભગવાન માનતો હતો અને કોઈને વિષ્ણુની પૂજા કરવાની મંજૂરી આપતો ન હતો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ નાનપણથી જ વિષ્ણુનો પરમ ભક્ત હતો। દરરોજ તે હરિનામનો જાપ કરતો અને આ વાત તેના પિતાને અસહ્ય લાગતી। હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ ભગવાનની કૃપાથી તે દરેક વખતે બચી ગયો। અંતે ક્રોધથી ભરાયેલા હિરણ્યકશ્યપે પ્રહલાદને પૂછ્યું કે તારો ભગવાન ક્યાં છે? શું તે આ સ્તંભમાં પણ છે? અને તેણે મહેલના એક સ્તંભ પર મુઠ્ઠી મારી। તે જ ક્ષણે સંધ્યાકાળના સમયે જ્યારે ન તો દિવસ હતો ને રાત હતો, તે સ્તંભમાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા। તેમનું રૂપ અર્ધ માનવ અર્ધ સિંહનું હતું। આંખોમાં ક્રોધની જ્વાળાઓ હતી। તેમણે હિરણ્યકશ્યપને ઘરની ચોખટ પર પોતાની જાંઘ પર રાખીને પોતાના નખોથી તેનો વધ કર્યો। આ રીતે બ્રહ્માજીએ આપેલા વરદાનની બધી શરતો પૂરી થઈ અને અસુરનો અંત થયો। આ પવિત્ર ઘટનાની સ્મૃતિમાં અહોબિલમ મંદિર બે ભાગોમાં વહેંચાયેલું છે, ઉપરનું અહોબિલમ અને નીચેનું અહોબિલમ। ઉપરના ભાગમાં તે સ્થળ છે જ્યાં ભગવાન નરસિંહ પ્રગટ થયા હતા અને નીચેના ભાગમાં મુખ્ય મંદિર છે જ્યાં તેમનું શાંત રૂપ પૂજાય છે। જ્યારે તમે આ પર્વતીય રસ્તા પર ચાલો છો તો લાગે છે કે દરેક પથ્થર, દરેક વૃક્ષ તે પ્રાચીન ઘટનાની સાક્ષી આપે છે। અહીંની હવામાં એક દિવ્યતા છે, એક પવિત્રતા છે જે દરેક શ્રદ્ધાળુના હૃદયને સ્પર્શે છે। સ્થાનીય લોકો કહે છે કે આજે પણ રાત્રિના સમયે અહીં નરસિંહની ગર્જના સંભળાય છે અને સવારના સમયે પર્વત પર એક અલૌકિક પ્રકાશ દેખાય છે। અહોબિલમની સૌથી રોચક વાત એ છે કે અહીં ભગવાન નરસિંહના 9 અલગ અલગ રૂપોના મંદિરો છે। દરેક રૂપની પોતાની અનોખી કથા છે અને દરેકની પૂજા અલગ નામથી થાય છે। આ 9 રૂપોની ઉત્પત્તિની કથા ગરુડજી સાથે જોડાયેલી છે। ભગવાન વિષ્ણુના વાહન ગરુડે અહીં કઠોર તપસ્યા કરી હતી। તેઓ ભગવાન નરસિંહના દર્શન માટે વર્ષો સુધી એક પગ પર ઊભા રહ્યા હતા, માત્ર હવા પીને જીવતા હતા। તેમની આ અટૂટ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને વચન આપ્યું કે તેઓ આ પર્વતીય પ્રદેશમાં 9 અલગ અલગ રૂપોમાં પ્રગટ થશે। આ કારણે આ સ્થળને ગરુડાચલ અથવા ગરુડાચલમ પણ કહેવામાં આવે છે। આ 9 રૂપોમાં સૌથી મહત્વપૂર્ણ છે અહોબિલા નરસિંહ, જે મુખ્ય મંદિરમાં પૂજાય છે। આ તેમનું શાંત રૂપ છે જ્યારે તેમનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેઓ પ્રહલાદને આશીર્વાદ આપી રહ્યા હતા। બીજી બાજુ જ્વાલા નરસિંહ તે રૂપ છે જેમાં તેમણે હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો, સંપૂર્ણ ઉગ્ર, અત્યંત શક્તિશાળી। જ્યારે તમે જ્વાલા નરસિંહના મંદિરમાં જાઓ છો તો લાગે છે કે આજે પણ તેમના ક્રોધની જ્વાળાઓ ત્યાં જ સળગી રહી છે। મલ્લોલા નરસિંહ તે રૂપ છે જેમાં તેઓ લક્ષ્મીજી સાથે વિરાજમાન છે અને ક્રોધ નરસિંહ એ વરાહ અને નરસિંહનું મિશ્રિત રૂપ છે। કરંજ, ભાર્ગવ, યોગાનંદ, છત્રાવત અને પાવન, આ બધા રૂપો મળીને અહોબિલમની દિવ્યતાને અનંત ગણા વધારે છે। અહોબિલમની આસપાસ રહેતી ચિંચુ જનજાતિની પોતાની અનોખી કથાઓ છે જે આ સ્થળની મહિમાને વધુ ગહન બનાવે છે। તેમની સૌથી પ્રસિદ્ધ કથા છે ચિંચુ લક્ષ્મીની। તેઓ માને છે કે લક્ષ્મીજી સ્વયં તેમના ગામમાં ચિંચુ કન્યા તરીકે જન્મ્યા હતા। આ કન્યાનું નામ ચિંચિતા હતું અને તેણે ભગવાન નરસિંહ સાથે લગ્ન કર્યા હતા। આ કથાને તેઓ પોતાના લોકગીતોમાં ગાય છે અને મંદિરોની મૂર્તિઓમાં પણ ચિંચિતા અને નરસિંહ સાથે સાથે દર્શાવાયા છે। આ કથા દર્શાવે છે કે અહોબિલમ માત્ર એક મંદિર નથી, પરંતુ અહીંના લોકોની આત્મા છે, તેમના જીવનનો અભિન્ન ભાગ છે। દર વર્ષે અહીં પર્વતા ઉત્સવ મોટા ધામધૂમથી મનાવાય છે, જેને દિવ્ય શિકાર ઉત્સવ પણ કહે છે। આ ઉત્સવ ભગવાનના શિકારનું પ્રતીક છે, જ્યાં હજારો લોકો ભાગ લે છે। આ ઉત્સવ હવે દેશની સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સામેલ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે। ભક્તોમાં એવી માન્યતા છે કે જો કોઈ એક યાત્રામાં 9 નરસિંહ રૂપોના દર્શન કરી લે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે।
દૂર દૂરથી લોકો આ આશા સાથે અહીં આવે છે કે અહોબિલમની યાત્રા તેમને જીવન મુક્તિ આપશે. અહોબિલમ નામની પણ પોતાની કથા છે. કહેવાય છે કે જ્યારે દેવતાઓએ નરસિંહનો ઉગ્ર રૂપ જોયું તો આશ્ચર્યથી બોલ્યા, અહોબલમ એટલે કે વાહ, શું શક્તિ છે! અને ત્યારથી આ સ્થળનું નામ અહોબિલમ પડ્યું. આજે પણ જ્યારે તમે અહીં જાઓ છો તો લાગે છે કે દરેક પથ્થર, દરેક વૃક્ષ, દરેક પવનનો ઝાપટો તે પ્રાચીન અહોબલમની ગૂંજ કરે છે. આ સ્થળ માત્ર એક તીર્થસ્થાન નથી, પરંતુ ભગવાન નરસિંહની પ્રાચીન ગાથાઓનું સજીવ કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે પૂજા, કથાઓ અને ઉત્સવો મળીને આ સ્થળની મહાનતાને પેઢી દર પેઢી આગળ વધારતા રહે છે.